નમસ્કાર, ખેતીમાં આપનું સ્વાગત છે। હું છું પ્રજ્ઞા। હાલ કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે। માર્કેટ કેરીઓથી ઉભરાઈ રહ્યું છે। જો કે આ વર્ષે દર વર્ષ કરતા થોડી મોડી સિઝન શરૂ થઈ છે। વાતાવરણીય ફેરફારોના કારણે કેરી મોડી પાકી છે, જેના કારણે આ કેરીઓને પકવી માર્કેટમાં મૂકવા વેપારીઓ પ્રતિબંધિત કાર્બાઇડનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે રાજ્યભરમાં આવી સ્વાસ્થ્ય માટે હાનિકારક કેરીઓ મોટા જથ્થામાં ઝડપાઈ છે। ઉનાળામાં પાકી કેરીઓને જોઈ તેને ખાવા સૌ કોઈ લલચાય છે, પરંતુ શું આપ જાણો છો કે જે પીળી અને પાકી કેરી દેખાય છે તે કાર્બાઇડથી પકવેલી હોય છે। કેરીને પકવવા કાર્બાઇડનો ઉપયોગ થતા અમૃતફળ ગણાતી કેરી ઝેરના જથ્થા સમાન બની જાય છે। આવી કેરી ખાવાથી લોકો અનેક રોગોનો ભોગ બને છે, પરંતુ ગ્રાહકો દ્વારા એક સરખી અને વ્યવસ્થિત દેખાતી પાકી કેરી ખરીદવાનો જ આગ્રહ રખાતો હોય છે, જેના કારણે લોકોને નજરથી ખાવા માટે લલચાવવા કેરીને પકવવા મોટા પાયે કાર્બાઇડનો ઉપયોગ થાય છે। જો કે આ કાર્બાઇડ શરીર માટે હાનિકારક હોવાના કારણે તે પ્રતિબંધિત છે। તેમ છતાં વેપારીઓ અને દુકાનદારો ગ્રાહકોને આકર્ષવા માટે કેરી પર કાર્બાઇડનો ઉપયોગ કરે છે। કાર્બાઇડયુક્ત કેરીઓનો વેપાર રાજ્યભરમાં ફેલાયેલો છે, જેના કારણે ઉનાળુ કેરીની સાથે સાથે આ કેરીઓમાં કાર્બાઇડના વપરાશને અટકાવવા માટે રાજ્યભરના જુદા જુદા શહેરોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડામાં હજારો કિલો કેરી કાર્બાઇડથી પકવાતી હોવાનું સામે આવ્યું છે, જેથી આ કેરીઓ ખાવા લાયક ન હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો છે। સાથે સાથે કાર્બાઇડના ઉપયોગ કરતા વેપારીઓ અને દુકાનો પર કાયદાકીય કાર્યવાહી પણ કરાઈ છે। ઉત્તર ઝોન હેલ્થ ખાતામાં નરોડા ફૂટ રોડ, નરોડા ફૂટ માર્કેટ, નરોડા રોડ કેરીઓની દુકાનવાળા, સૈદપુર ફૂટ માર્કેટ, સૈદપુર વોર્ડના દુકાનદારો સામેનો વિસ્તારમાં કાર્બાઇડથી કેરીનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું। બિન આરોગ્ય કેરી પદાર્થનો નાશ કરવામાં આવ્યો અને તેની સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે। લગભગ 660 કિલો પહેલાં પકડાઈને હવે બીજી હમણાં પકડાઈ ગણતરી લગભગ 700 કિલોની આસપાસ પકડાઈ કેરી હજુ કાર્યવાહી ચાલુ જ છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ ખરા ને સુગુર સાહેબ, તેમના સૂચન મુજબ માર્કેટ પાછળ વખારોમાં આકસ્મિક કાર્બાઇડ ગેસથી કેરી પકડવામાં આવે છે, જે કાયદામાં ફૂડ સેફ્ટી એક્ટમાં પ્રતિબંધિત છે। એને અત્યારે પ્રતિબંધિત હોવાથી કોઈ પણ કાર્બાઇડ નાખી વેચી શકે નહીં। એટલે અત્યારે હાલમાં જે જથ્થો મેં છે ને જપ્ત કરેલ છે, લગભગ 700 કિલો કેરી છે અને લગભગ 2 કિલો કાર્બાઇડ ગેસ। કાર્બાઇડ ગેસ કાર્સિનોજેનિક છે અને કાયદા ફૂડ સેફ્ટી એક્ટમાં એને પ્રતિબંધિત કરવામાં જ આવેલો છે। કાર્બાઇડથી કોઈ પણ ફળ પકવી શકાય નહીં। સ્વાસ્થ્ય માટે ભવિષ્યમાં કેન્સરની કાર્સિનોજેનિક કેન્સરની બીમારી થઈ શકે છે। અંદાજિત 4500 કિલો જેટલો કેરીનો જથ્થો મળ્યો છે, જેમાં કાર્બાઇડ છે અને આ પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડ છે કે જેનાથી કેમિકલ ઉત્પન્ન થાય છે અને એસિટિલિન ગેસ થાય છે અને એનાથી કૃત્રિમ રીતે કેરી પકાવવામાં આવે છે। આ એસિટિલિન ગેસ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે। એમાં ચામડીના રોગો તેમજ કેન્સરના રોગો પણ થઈ શકે છે અને પેટના રોગો પણ થઈ શકે છે। એટલે એના માટે થઈને અમે આ 2 ગોડાઉન અત્યારે સીલ કરેલ છે। 7 થી 8 જગ્યાએ કેરીની વખારોમાં અમે સરપ્રાઇઝ ચેકિંગ કરેલ છે અને તે ચેકિંગ દરમિયાન અમોને આશરે 2000 થી 2500 જેવી કાર્બાઇડની પડીકીઓ પકડાયેલ છે। કાર્બાઇડયુક્ત કેરી ખાવાથી કેન્સર થવાનું જોખમ છે। કેરીનો સ્વાદ માણવાની સાથે કેન્સર થવાનો ભય પણ રહેલો છે। તમે ખરીદેલી કેરીમાં કાર્બાઇડની પડીકી નીકળે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતાનો સંપર્ક કરવો। વર્ષોથી ગુજરાતીઓમાં પ્રિય એવી કેરી ઉનાળાની સિઝનમાં લોકો વધુ આરોગ્ય છે, પરંતુ ગંભીર કહી શકાય એવી કાર્બાઇડની પડીકીની આડઅસરથી ગ્રાહકો અજાણ હોય છે। અમદાવાદ મહાનગરપાલિકા ડેપ્યુટી હેલ્થ ઓફિસરે તાકીદ કરી છે કે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત કાર્બાઇડથી ફળ પકવવું તે ગેરકાયદેસર છે, તેમજ કાર્બાઇડવાળી કેરી ખાવાથી કેન્સરનું જોખમ રહે છે। આજ રોજ કોઈ ધંધાકીય એકમમાંથી આપને કાર્બાઇડ જણાઈ આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ પણ હેલ્થ વિભાગના સ્ટાફને કોઈ પણ અમારું જે હેલ્થ વિભાગનું જે મસ્ટર છે ત્યાં આપ કમ્પ્લેન લખાવશો। આ વિરુદ્ધમાં ચકાસણી થશે અને તેઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્બાઇડ સાથે કેરી વેચતા એકમો સામે કાર્યવાહી તો કરી રહ્યું છે, પરંતુ ગ્રાહકે ખરીદેલ કેરીમાં કાર્બાઇડ નીકળે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતાનો સંપર્ક કરવાની નેમ હેલ્થ ઓફિસરે વ્યક્ત કરી છે, જેથી કરીને આવા એકમો સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાય। જો કે તમાકુથી દૂર રહેનાર લોકો પણ કેન્સરનો ભોગ બને છે અને ક્યારેક આ કેન્સર કાર્બાઇડયુક્ત કેરી ખાવાથી મળતું હોય છે।
માટે કાર્બાઇડથી કેન્સર થવાની શક્યતાને નકારી ન શકાય. કાર્બાઇડથી પકવેલી કેરી ખાવાથી અનેક પ્રકારના રોગો થવાની શક્યતા રહેલી છે, પરંતુ જો પરિપક્વ કેરી આંબા પરથી ઉતારી તેને ખાવામાં આવે તો આવા રોગોથી બચી શકાય છે. સાથે જ કેરીનો કુદરતી સ્વાદ પણ માણી શકાય. તેથી કાર્બાઇડ ફ્રી કેરીનો કન્સેપ્ટ આજે જાણીતો બની રહ્યો છે. કાર્બાઇડ ફ્રી કેરીના દૂષણને ડામવા આજકાલ કાર્બાઇડ ફ્રી કેરીનો કન્સેપ્ટ વિકસી રહ્યો છે. કાર્બાઇડ ફ્રી કેરીને પકવવા કાર્બાઇડનો ઉપયોગ નથી થતો. દાવો કરવામાં આવે છે કે કાર્બાઇડ ફ્રી કેરીને સંપૂર્ણ કુદરતી રીતે જ પકવવામાં આવે છે. કાર્બાઇડથી પકવાતી કેરીઓ આંબા પરથી પરિપક્વ થયા પહેલા જ કાચી હોય ત્યારે જ તેને ઉતારી લેવામાં આવે છે અને આવી કાચી કેરીને પકવી દેવાય છે. જ્યારે કાર્બાઇડ ફ્રી કેરીમાં કેરી જ્યારે પરિપક્વ થાય ત્યારે જ આંબા પરથી ઉતારાય છે. આ પરિપક્વ કેરીને રાઇપનિંગ ચેમ્બરમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ રાઇપનિંગ ચેમ્બરમાં ઇથિલિન ગેસ છોડવામાં આવે છે, જેથી આ કેરીઓ તેને જરૂરી ઇથિલિન શોષે છે. ઇથિલિન કેરી પર કોઈ કેમિકલ પ્રોસેસ નહીં કરે. ઇથિલિન ગેસના શોષણ બાદ કેરીઓ પાકવાની શરૂઆત કરે છે. આ કેરીઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક રીતે જ પાકે છે. કાર્બાઇડ ફ્રી કેરીઓ ક્યારેય એક સાથે પાકતી નથી. તે તો પોતાના આયુષ્યકાળના ચક્રને અનુસરીને અલગ અલગ સમયે પાકે છે. વળી કેરી અંદરથી પ્રાકૃતિક રીતે જ પાકે છે, તેથી તે ઉપરથી છાલ લીલી દેખાય છે, પરંતુ અંદરથી પાકી અને કુદરતી સ્વાદવાળી હોય છે. જ્યારે કાર્બાઇડ યુક્ત કેરીઓ ઉપરથી તો એકદમ પીળી એટલે કે પાકેલી દેખાશે, પરંતુ અંદરથી એકદમ કાચી અને સ્વાદહીન તેમજ ખાટી નીકળવાની પૂરી સંભાવના રહેલી હોય છે. કાર્બાઇડ ફ્રી કેરીનો ટ્રેન્ડ આજકાલ વિકસી રહ્યો છે. ગુજરાતમાં કાર્બાઇડ પર પ્રતિબંધ મુકાયો ત્યારે વેપારીઓ કાર્બાઇડ ફ્રી કેરી હોવાની વાતો કરે છે, પરંતુ તે કાર્બાઇડ ફ્રી હોવાની કોઈ ગેરંટી હોતી નથી. ત્યારે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે અગ્રણી કંપની ચેમ્પિયન એગ્રોએ પ્રથમ વખત કાર્બાઇડ ફ્રી કેરીના વેચાણની શરૂઆત કરી છે. તેમણે બિગ બજાર તેમજ અન્ય કેટલાક મોલ સાથે ટાઈઅપ કરી કાર્બાઇડ ફ્રી કેરીના વેચાણની યોજના બનાવી છે. देखिए हम इसमें पहली चीज़ तो कि कार्बाइड का इस्तेमाल बिल्कुल नहीं करते हैं. इसके बदले में केले को या आम को पकाने के लिए फूड एंड एग्रीकल्चर ऑर्गेनाइजेशन FAO और WHO वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन से अप्रूव्ड फूड ग्रेड एथिलीन गैस है, उसका इस्तेमाल किया जाता है. और सबसे पहले जो आम मैंगो है वो बगीचों से ला करके पहले तो उसकी ट्रेसेबिलिटी होती है. जहाँ तक चैंपियन फ्रेश का सवाल है कि किस बगीचे से आ रहा है वो, और उस बगीचे में फार्मर ने क्या क्या केमिकल का इस्तेमाल किया हुआ है. तो ये ऑर्गेनिक तो नहीं है, लेकिन ये जरूर है कि किसी इस तरह के केमिकल का इस्तेमाल नहीं किया जाता कि जो स्वास्थ्य के लिए हानिकारक हो. उसके बाद उसको पैक हाउस में लाकर इसको वॉश करते हैं. वॉश करने के बाद में ग्रेडिंग करते हैं. ग्रेड करने के बाद में कोल्ड स्टोर के अंदर रख दिया जाता है. और कोल्ड स्टोर में 12 घंटे के अंदर इसमें टेम्परेचर इक्वलाइजेशन किया जाता है. और टेम्परेचर इक्वलाइजेशन जब हो जाता है तो एथिलीन गैस इसके अंदर डाली जाती है. जो एथिलीन गैस आम को पकाने की जो प्राकृतिक प्रक्रिया है, नेचुरल जो प्रोसेस है, उस प्रोसेस को ये स्टार्ट करती है, ट्रिगर करती है. लेकिन केला या आम पकता अपने आप है, नेचुरल है. एथिलीन जो गैस है, जो फूड ग्रेड है, अप्रूव्ड है, वो इस प्रोसेस को स्टार्ट करती है. और इस तरह से ये स्वास्थ्य के लिए हानिकारक नहीं होता है जिस तरह से कार्बाइड होता है. कार्बाइड फ्री और कार्बाइडेड इन दोनों में डिफरेंस क्या है, और कार्बाइड फ्री के जो फायदे हैं वो क्या है? बताया ना कि कार्बाइड से पका हुआ केले, उसके अंदर जो रेजिड्यू है वो स्वास्थ्य के लिए हानिकारक है. और ये स्वास्थ्य में सभी डॉक्टर्स कहते हैं कि ये कार्सिनोजेनिक है और इससे कैंसर होने की संभावनाएं बढ़ जाती हैं. और जो कार्बाइड फ्री है, यानी जो एथिलीन से पका हुआ चाहे केला है या आम है, ये क्योंकि इसके अंदर कार्बाइड का कहीं इस्तेमाल नहीं किया गया है, तो वो किसी तरह से भी स्वास्थ्य के लिए हानिकारक नहीं है, कार्सिनोजेनिक नहीं है, या कैंसर होने की जो संभावनाएं कार्बाइड वाले में होती हैं इसमें बिल्कुल नहीं होती. इन दोनों में प्राइस का डिफरेंस कितना रहेगा? प्रैक्टिकली कोई डिफरेंस नहीं होना चाहिए, क्योंकि कार्बाइड से पकाने में या
एथिलीन से पकाने में दोनों के पकाने की जो प्रक्रिया है उसमें जो कीमत लगती है, जो लागत लगती है, वो कोई सिग्निफिकेंटली हाई नहीं लगती। तो उस हिसाब से अगर देखते हैं तो प्राइस में, लागत में जबकि कोई ज़्यादा सिग्निफिकेंट डिफरेंस नहीं है, तो सेल प्राइस में बहुत ज़्यादा डिफरेंस नहीं होना चाहिए। लेकिन हाँ, किसान अपने आप अगर करना चाहे तो लिक्विड फॉर्म में जो एथिलीन आती है उसमें पानी में घोल बना करके उसके अंदर डिप करके निकाल के रख सकते हैं। कितना टाइम डिप करके रखना है? उसके अंदर अलग अलग दिया हुआ होता है, जो आप एथिलीन लेते हैं तो किस कॉन्सेंट्रेशन का है वो, ठीक है, और कितना बनाना है या कितनी क्वांटिटी फ्रूट आपने डिप करना है, उसके बेसिस पर डिसाइड होता है। કાર્બાઇડથી પકવેલી કેરીના રોગો અંગે લોકો જાગૃત બની રહ્યા છે. વળી આ કેરીનો સ્વાદ પણ અનેરો હોવાથી લોકો કાર્બાઇડ ફ્રી કેરીની ખરીદી તરફ આકર્ષાઈ રહ્યા છે. તો કેટલાક ગ્રાહકો તો કાર્બાઇડ ફ્રી કેરી ક્યાંથી અને કેવી રીતે મળી શકે તે અંગે પૂછપરછ કરતા જોવા મળે છે. લોકો પણ હવે ધીમે ધીમે કાર્બાઇડ ફ્રી કેરી અંગેની સમજણ મેળવતા થયા છે, જેના કારણે તેમાં પણ જાગૃતિ આવી છે. તેથી લોકો મોલ્સમાં આવી કાર્બાઇડ ફ્રી કેરી અંગે પૂછપરછ કરતા નજરે પડે છે. તો કેટલાક લોકો આવી કેરી ક્યાંથી ખરીદી શકે તે અંગે પૂછતા હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે કેન્સર જેવા રોગની ભેટ આપનાર કાર્બાઇડવાળી કેરી અને કાર્બાઇડ ફ્રી કેરીના ભાવોમાં કોઈ વધારે ફરક નથી. સામાન્ય રીતે કુદરતી રીતે પાકેલી વસ્તુઓ મોંઘી હોય છે તેવી લોકોમાં માન્યતા ઘર કરી ગઈ છે. ત્યારે કાર્બાઇડ ફ્રી કેરી આ માન્યતાને સદંતર ખોટી પાડી રહી છે. વ્યાજબી ભાવોના કારણે ગ્રાહકો પણ હોશે હોશે કાર્બાઇડ ફ્રી કેરી ખરીદતા હોય છે. डिमांड में अभी लोगों को, सारे कस्टमर्स को जो हमारे यहाँ आते हैं उनको पता है कि कार्बाइड फ्री मैंगोज और कार्बाइड मैंगोज में क्या डिफरेंस है. तो कस्टमर आज की तारीख में उनको पता है कि डिफरेंसेस क्या है दोनों के अंदर. और जैसा कि हम सभी लोग जानते ही हैं कि बिग बाज़ार के अंदर हम प्रमोट करते हैं सबसे सस्ता, और वी कोट दैट कि हम यहाँ पर सस्ते चीज़ें बेचते हैं. तो आज प्राइस को अगर आप कंपेयर भी करेंगे कि कार्बाइड मैंगो और नॉन कार्बाइड मैंगोज के अंदर प्राइस वेरिएशंस भी बहुत कम है, तो इतना ज़्यादा है नहीं. तो लोगों को अगर कार्बाइड मैंगो के रेट में ही नॉन कार्बाइड अगर मिलता है जो हेल्थ के लिए बहुत बेनिफिट करता है, और उसके स्वीटनेस में भी अगर आप खाकर देखते हैं तो काफ़ी फ़र्क है. एक आर्टिफिशियल राइपन मैंगो में और एक नेचुरल पका हुआ मैंगो में बहुत फ़र्क होता है खाने में भी. तो और यही रेट में अगर आपका हेल्थ सिक्योर होता है, ठीक है, अगर आप अपने बच्चों को अगर अच्छा खाना खिलाओगे तो वो आगे जाके उसके हेल्थ को भी बेनिफिट करेगा. और कार्बाइड मैंगो हम सभी को पता है कि नॉट गुड फॉर हेल्थ एट ऑल, और कोई भी उसको प्रमोट नहीं करता. तो ये मैंगो को लेना और इसके बारे में जितना आप जान सको उसको कंज्यूम करो, वो अच्छा है. और ये बिग बाज़ार के सारे फॉर्मेट्स में अवेलेबल है, हम उसको रखते हैं. और हमारे पास आते हैं कस्टमर, पूछते हैं इसके बारे में, इसकी क्वालिटी में क्या फ़र्क है. तो जो इनके चैम्पियन ग्रुप की ओर से जो बंदे यहाँ पर रखे गए हैं वो एजुकेट करते हैं हमारे कस्टमर्स को, ये लीफलेट के द्वारा कि कस्टमर को बताते हैं कि इसमें क्या क्या बेनिफिट्स हैं, और सारे कस्टमर को अवेयर करते हैं, जो कि हमारे सोसाइटी के लिए एक बहुत अच्छा मैसेज आता है कि ये प्रोडक्ट को यूज़ करना चाहिए. ખેતીમાં સમય થયો છે એક વિરામનો. ગુજરાતવાસીઓને ગીરની પ્રખ્યાત કેસર કેરી ખાવા મળે અને ગીરના ખેડૂતોને પણ પોતાને ત્યાં પકવેલી કેરીના સારા ભાવો મળી રહે તે માટે દર વર્ષે અમદાવાદમાં કેરી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદના મેમનગર ખાતે આ પ્રકારે કેરીનું વેચાણ થાય છે. અહીં વેચાતી તમામ કેરીઓ કાર્બાઇડ ફ્રી હોય છે. ગુજરાત એગ્રો દ્વારા છેલ્લા 3 વર્ષથી કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. કેસર કેરી મહોત્સવમાં ગીરના ખેડૂતો કે જે પોતાની કેરી સીધી માર્કેટમાં વેચવા માંગે છે તેમને અહીં માર્કેટ પૂરું પાડવામાં આવે છે. આ તમામ વેપારીઓને મફતમાં કેરીના વેચાણ માટે સ્ટોલ પૂરા પાડવામાં આવે છે. અહીં સ્ટોલ માટે કોઈ ભાડું વસૂલાતું નથી કે કેરીના વેચાણ માટે કોઈ દલાલી લેવામાં આવતી નથી. અહીં કોઈ વેપારી કે વચેટિયાઓને રાખવામાં આવતા નથી. કેસર કેરી મહોત્સવમાં ખેડૂતો સીધા જ અહીં આવીને પોતાનો માલ વેચી શકે છે. ખેડૂતોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ પણ બાગાયત વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે. કેસર કેરી ખરીદી કરવા ઈચ્છુક ગ્રાહકો અહીં આવીને પોતાને મનપસંદ કેરી ખરીદી શકે.
અહીં ખેડૂતો જાતે જ પોતાના ભાવ નક્કી કરે છે, જેના કારણે તેઓ પોતાના માલનું પૂરતું વળતર મેળવી શકે છે. તો વચેટિયાઓ અને દલાલો નીકળી જવાના કારણે શહેરીજનોને પણ શુદ્ધ અને ખાતરીબંધ કેરી થોડા સસ્તા ભાવે મળી રહે છે. ગુજરાતમાં કાર્બાઇડથી પકવેલી કેરીઓ પ્રતિબંધિત હોવાના કારણે અહીં સંપૂર્ણ કાર્બાઇડ ફ્રી કેરીનું વેચાણ થાય છે. અહીંયા તો ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી કેરી મહોત્સવ ઉજવે છે. એમાં ગીર કેસર કેરી કાર્બોહાઈડ્રેટ ફ્રી જે ગ્રાહકોને સારી સ્વીટ મીઠી કેરી મળી રહે છે. અહીંયા કાર્બોહાઈડ્રેટ ફ્રી હોવાના કારણે ખેડૂત ગ્રાહકોને સારી એવી માંગ કેસર કેરીની રહે છે અને રોજ કમસે કમ 700 થી 800 બોક્સનું રોજનું વેચાણ અહીંયા થતું હોય છે અને જેથી ખેડૂતો કેસર કેરી વેચવામાં ખૂબ ઉત્સુક રહે છે. ગુજરાત એગ્રોએ જે અહીંયા કોલેજ આપણે સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ રોડ ઉપર જે સ્ટોલ ઊભા કર્યા છે એમની અંદર મારી પોતાના બગીચાની કેરી લઈને અહીંયા અમદાવાદની શહેરી પ્રજાને પાકેલ કેરી અને કાર્બાઇડ ફ્રી એટલે મીન્સ અત્યાર સુધી અમદાવાદની પ્રજાએ કાર્બાઇડવાળી કેરી પાકેલી ખાધેલી છે. ત્યાર પછી ગુજરાત સરકારે 3.5-4 કરોડને ખર્ચે નરોડાની અંદર જે રાઇપનિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે ત્યાં અમે ઓલરેડી બધી કેરીઓ ત્યાં પકાવવા માટે નાખીએ છીએ. ત્યારથી પછી ડઝનના બોક્સ લાવી અને અહીંયા સ્ટોલ ઉપર લાવી અને અમદાવાદની પ્રજાને અમે પાકેલી કેરી નેચરલ રાઇપનિંગવાળી, ટેસ્ટવાળી અને ઓર્ગોનિક લાવી અને અહીંયા અમદાવાદના લોકોને અમે વેચીએ છીએ. અને એટમોસ્ફિયરના હિસાબે લેટ મોર આવેલો છે. મોરના હિસાબે કેરી 6 મહિને 1 જૂને ઉતરવા લાયક બનવાની હતી અને આજ 10 દિવસ પહેલાં અમે વેચીએ છીએ. તો રાઇપનિંગ સેન્ટરનો અમારા માટે આભારી છે. રાઇપનિંગ કરી અને આ લોકોને, અમદાવાદના લોકોને કેરી પાકી ખવડાવવા માટે અમે અહીંયા સ્ટોલ ઉપર આવ્યા છીએ. 76 સ્ટોલ છે અને રોજની ગ્રાહકીમાં એબાઉટ સમજી લો 10 લાખનો વેપાર છે. ખેડૂતોને પોતાના પૈસા પોતાના સુધી મળે છે. છેલ્લા 2 વર્ષથી કેસર કેરી મહોત્સવમાં ભાગ લઉં છું. લોકોનો બહુ સારો રિસ્પોન્સ મળે છે. ખાસ કરીને મેસેજ એ આપવાનો થાય છે પર્ટિક્યુલર બેટના ખેડૂતોને, બરાબર છે, બધા ખેડૂતોને મારો મેસેજ એ આપવાનો થાય છે કે લોકોને વિશ્વાસ બેસે છે કાર્બાઇડ ફ્રી કેરી ઉપર. ભાવ સારા મળે છે. લોકો રાહ જુએ છે અમદાવાદમાં કે ક્યારે કેસર કેરી મહોત્સવ શરૂ થાય અને એ લોકો કેરી ખાય. મારા જે વેલ્યુએબલ કસ્ટમર છે એ લોકોના મહિના દિવસ અગાઉ મે ફર્સ્ટ વીકથી ફોન આવે છે કે સાહેબ તમે ક્યારે કેરી લઈને આવો છો. લાસ્ટ યર અને આ વખતેનું મારો અનુભવ કહું તો લોકો થેન્ક યુ કહીને જાય છે, હાથ જોડીને થેન્ક યુ કહીને ગાય છે કે તમારો ખૂબ ખૂબ આભાર, તમે આટલી સરસ કેસર કેરી અમને ખવડાવી. મતલબ કહેવાનું એ છે ખેડૂત મિત્રોને કે સારી કેરી તમે આપો, કાર્બાઇડ ફ્રી કેરી આપો, ઓર્ગેનિક કેરી આપો, લોકો હોંશે હોંશે ખરીદશે. બરાબર છે. ઓછામાં ઓછા 25 થી 30% વર્ગ એટલો છે, એવો છે અમદાવાદમાં, એ લોકો ભાવ સામું નથી જોતા. અત્યારે જે સિસ્ટમ છે કે ખેડૂતો ઇજારા આપી દે છે, ત્યાં લોકલ વેન્ડર્સ હોય એને પોતાને ઇજારા આપી દે છે, એ લોકો કાચું ફળ ઉતારી લે, ઇમેચ્યોર ફળ ઉતારી લે. બરાબર છે. અને બજારમાં લિટરલી કાયદેસર રીતે કેરીને ફેંકી દે છે. બરાબર છે. અલ્ટિમેટલી ભોગવવું ગ્રાહક વર્ગને પડે છે. જે વેપારીઓ છે, મોટા વેન્ડર્સ છે, એ લોકો રાહ નથી જોવાના. ઇમેચ્યોર ફળ છે, અપરિપક્વ ફળ છે, એ કુદરતી રીતે પાકવાનું નથી. રાઇપનિંગ ચેમ્બરમાં મોકલવાનો, 4 દિવસ રાહ જોવાનો એની પાસે ટાઈમ નથી હોતો, એટલે કમ્પલસરી લોકોને કાર્બાઇડ મૂકવું પડે છે. ગવર્મેન્ટ ગમે એટલી ઘોંસ બોલાવે તો પણ ખૂણે ખાતરે તો કાર્બાઇડનો યુઝ થાય જ છે. ખેડૂત મિત્રો જાગે, પોતાનું ગ્રુપ યુનિયન બનાવે, સરકાર એટલું પ્રોત્સાહન આપે છે. રાઇપનિંગની જે પ્રોસિજર હોય છે એમાં પણ સબસિડી આપે છે. ક્રેટ લેવાના હોય એમાં સબસિડી આપે છે. અહીંયા ગુજરાત એગ્રોનું જે કેસર કેરી મહોત્સવનું આયોજન થાય છે તેમાં બોક્સ ઉપર સબસિડી આપે છે. આટલી સરસ સહાય આપે છે. બરાબર છે. અહીંનો સ્ટાફ છે અને ગુજરાત ગવર્મેન્ટ આપે છે. તો ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે એની કેરીને ફેંકી ન દે, પોતાની જાતે બગીચો રાખે, પોતાની જાતે આંબાનો ઉછેર કરે અને મેચ્યોર ફળ થાય ત્યાં સુધી રાહ જોવે. ગ્રુપ બનાવીને પોતાનું બ્રાન્ડ નેમ બનાવે. કેસર કેરી જેમ કે આ વખતે ગીર કેસરને, પર્ટિક્યુલરલી ગીર કેસરને જીઆઈ રજિસ્ટ્રેશન મળ્યું છે. બરાબર છે. એ બહુ મોટી વાત છે. ફોરેનમાં ડિમાન્ડ છે, પણ જે ક્વોલિટી જોઈએ, જે મેચ્યોર ફળ જોઈએ એ હજુ માર્કેટમાં નથી પહોંચતું. ભૂલ ખેડૂત મિત્રોની છે જે પોતાની કેરીને
જે 12 મહિને જે પાક આવે છે એને ફેંકી દે છે વેપારીઓના હાથમાં. That's it. ખેડૂતોને કાર્બાઇડ ફ્રી કેરી જ વેચવાની હોવાના કારણે તેને ઇથિલિન ચેમ્બરમાં મોકલવાની હોય છે. ખેડૂતો પોતાની કેરી સરળતાથી ઇથિલિન પ્રોસેસ કરાવી શકે તે માટે ગુજરાત એગ્રો દ્વારા તાલાળા અને અમદાવાદ એમ 2 જગ્યાએ ખાસ રાઇપનિંગ ચેમ્બર તૈયાર કરવામાં આવી છે. સરકાર સંચાલિત આ રાઇપનિંગ ચેમ્બરમાં કોઈ પણ ખેડૂત પોતાની કેરી મોકલી શકે છે. રાઇપનિંગ ચેમ્બરમાં જ કેરીના વોશિંગ, રાઇપનિંગ, શોર્ટિંગ અને પેકિંગની પ્રક્રિયા કરી દેવામાં આવે છે, જેથી ખેડૂતને કોઈ ચિંતા રહેતી નથી. વળી આ સમગ્ર પ્રક્રિયા પાછળ જેટલો ખર્ચ થાય છે તેના લગભગ 50% જેટલી સબસિડી પણ મળી રહે છે. સરકારની આ પ્રશંસનીય કામગીરીના કારણે ખેડૂતો જાતે જ પોતાનો માલ વેચીને વધુ પૈસા કમાઈ શકે છે. રેપનિંગ યુનિટમાં વોશિંગ, ગ્રેડિંગ અને પેકિંગનો ઓલમોસ્ટ ₹4 1 કિલોનો ખર્ચ આવે છે. એમાંથી સરકારશ્રી 50% સહાય આપે છે. બોક્સમાં અને કેરેટમાં પણ 50% સહાય આપે છે. અને અહીંયા આવે તો કેરી મહોત્સવમાં એના કેસર કેરી મહોત્સવમાં અહીંયા આવે છે તો અહીંયા સ્ટોલનું કે રહેવાનું કે અહીંયા ઊભા રહેવાનું કોઈ પણ ચાર્જ નથી લેતી. ફ્રી ઓફ ચાર્જ અહીંયા ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ખેતીમાં સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ વાત કરીશું કાર્બાઇડ ફ્રી કેરીના ઇતિહાસની.